ગરમા ગરમ ઓરિજિનલ સ્વાદ સાથે એકદમ ટેસ્ટી સુરતી લોચો બનાવવા માટે 1 કપ ચણાની દાળ લેવાની અને તેના ચોથા ભાગની અડદની દાળ લઈશું. બંને દાળને સારી રીતે ધોઈને 5 કલાક માટે પલાળી દેવાની. દાળ પલળી જાય એટલે પાણી કાઢી નાખવાનું અને 4 ચમચી પૌવાને પણ 10 મિનિટ માટે પલાળીશું. હવે મિક્સર જારમાં ચણાની દાળ, અડદની દાળ, પલાળેલા પૌવા અને 4 ચમચી ખાટું દહીં એડ કરીને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું. તો બેટર થોડુંક દરદરો જેવું રહે છે. બેટરને બાઉલમાં કાઢી લેવાનું અને ઢાંકણ બંધ કરીને 5 કલાક માટે રહેવા દઈશું, જેથી એકદમ સરસ આથો આવી જશે. હવે 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. લોચાનું બેટર થોડુંક પાતળું જ હોય છે અને મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા બાદ તેમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું, 2 ચમચી હળદર પાવડર, 2 ચમચી મરચાંની પેસ્ટ અને 2 ચમચી આદુની પેસ્ટ એડ કરવાની. 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. થાળીમાં તેલ લગાવીને સ્ટીમરનું પાણી ઉકળે એટલે 1 પેકેટ ઈનોનું એડ કરીને મિક્સ કરીને બેટરને થાળીમાં પાતળું જ ફેલાવી લેવાનું. બનાવેલો મસાલો એડ કરવાનો અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ ફૂલ આંચ પર થવા દઈશું. તો એકદમ સરસ પરફેક્ટ સુરતી લોચો બની ગયો છે. તેને ડુંગળી, ચટણી, સેવ અને તેલ સાથે સર્વ કરીશું. તો ચટણી અને મસાલો ફૂલ વિડીયોમાં બનાવેલો છે.